हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવો ઇન્સ્ટન્ટ હાઈ પ્રોટીન નાસ્તો। તો પ્રોટીનથી ભરપૂર આજે આપણે નાસ્તો બનાવવાના છીએ। ઇન્સ્ટન્ટ બની જશે અને તમે લોકોને ખૂબ જ પસંદ આવશે। તમને તો પસંદ આવશે, તમારા બાળકોને પણ પસંદ આવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે મેં અહીં 1 કપ જેટલો લઈ લીધો છે ચણાનો લોટ। એનામાં અડધો કપ જેટલો મેં ચોખાનો લોટ ઉમેર્યો છે। સાથે સાથે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે। 1 ચમચી આપણે તીખું લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે। 1 ચમચી ધાણાનો પાવડર, થોડો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરી છે અને તેના ઉપર આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને એકદમ સરસ રીતે બેટર બનાવી લેવાનું છે। એકદમ પતલું પતલું બેટર બનાવીશું। કેવું બેટર રાખવાનું છે આગળ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ। તો પહેલા આપણે ઓછું પાણી નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને આ બધી જ સામગ્રી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ નવી રીતે બેસનના ચીલા, પણ એકદમ અલગ અને નવી રીતે જ બનાવી રહ્યા છીએ। તમે લોકોને આ ચીલાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે। ઘણા લોકોને બેસનના ચીલા ફક્ત એક જ લોટ ઉમેરીને બનાવવામાં આવતા જે ચીલા હોય છે નથી ભાવતા। તો આજે મેં 2 લોટ વાપર્યા છે। એક તો આપણે ચોખાનો લોટ વાપર્યો છે ½ કપ જેટલો અને 1 કપ જેટલો આપણે ચણાનો લોટ વાપર્યો છે। આ રીતે બેસનના ચીલા બનાવવાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। તો એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને પહેલી વાર આ ચેનલ પર આવ્યા છો તો એક લાઇક જરૂરથી કરતા જાજો ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ, આપણે ચીલા બનાવીશું। તો તેના માટે મેં અહીં એક પેન લઈ લીધું છે। તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો। તેનામાં આપણે તેલ ઉમેરી દેવાનું। તવો થોડો આપણે નોર્મલી ગરમ કરી લેવાનું અને ત્યાર પછી આપણે 1 થી 1.5 ચમચા જેટલું બેટર અહીં એડ કરી દેવાનું છે અને જે રીતે આપણે ઢોસા બનાવીએ એ રીતે જ આપણે પતલું પતલું બેટર ફેલાવી દેવાનું છે। જો તમને ચીલો થોડો જાડો જોઈતો હોય તો બેટર થોડું વધારે ઉમેરવાનું, પણ હું તમને સજેસ્ટ કરીશ કે થોડું પતલો બનાવશો ને તો ખાવામાં ખૂબ મજા પડશે। હવે તમે અહીં જોઈ રહ્યા છો કે બધી સાઈડથી મેં તેને એકદમ સરસ એવો રાઉન્ડમાં કરી લીધો છે। હવે ફ્રેન્ડ્સ, આપણે થોડું તેલ ઉમેરી દેવાનું છે સાઈડમાં અને ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખજો કે ધીમી જ રાખવાની છે, હાઈ બિલકુલ નથી કરવાની। થોડી વાર લાગશે આ નાસ્તો બનાવવામાં, પણ ખાવાની ખૂબ મજા આવશે। જો તમે હાઈ ફ્લેમ રાખશો ને તો ચીલા જે છે બેસનનો લોટ હોય ને એટલે જલ્દીથી નીચે કાળા પડી જતા હોય છે, ચોટી જતા હોય છે। તમે આ રીતે બનાવશો ને એક વખત સ્લો ફ્લેમ ઉપર તો બિલકુલ પણ નીચેથી ચોટશે નહીં અને ખાવાની ખૂબ મજા પડશે। હવે ફ્રેન્ડ્સ, મેં થોડું ઉપર ડુંગળી, કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરી શકીએ એ ઉમેરવું હોય તો, સાથે સાથે મેં ટમેટા ઉમેર્યા છે અને સાથે સાથે મેં શિમલા મરચી પણ ઉમેરી દીધી છે। તો અહીં મેં થોડો પાવભાજીનો મસાલો ઉમેર્યો છે, થોડો ચાટ મસાલો ઉમેર્યો છે। તમને થોડું તીખું જોઈતું હોય તો તમે તીખું લાલ મરચાંનો પાવડર અથવા કાશ્મીરી લાલ મરચું ઉમેરી શકો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ચીઝ લઈ લેવાનું છે। તો જે પ્રોસેસ ચીઝ આવે છે ને અમૂલનું, એ મેં લઈ લીધું છે અને ઉપરથી આપણે આ રીતે ખમણી લેશું, જેથી કરીને તમારા બાળકોને પણ આ જે નાસ્તો છે એ ખૂબ જ ભાવશે। અને જે લોકો વેઇટ લોસ કરતા હોય તો ઘણા લોકો ચીઝ નથી ખાતા હોતા તો એ સ્કીપ કરી શકે છે। બાકી તમે આ જે હાઈ પ્રોટીન નાસ્તો છે એ તમે વેઇટ લોસ કરતા હો તો એના પણ તમે તેને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે થોડી વાર માટે મેં ઉપરથી ઢાંકી દીધું હતું, જેથી કરીને ઉપરના જે વેજીટેબલ છે સરસ એવા કૂક થઈ ગયા અને ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી પણ સરસ એવો આપણો ચીલો જે છે એ કૂક થઈ ગયો છે। તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને ત્યાર પછી આ ચીલાને આપણે સોસ અથવા કોઈ પણ લીલી ચટણી સાથે તમે તેને સર્વ કરી શકો છો। એક વખત હું ફરી તમને બતાવીશ કે નીચેથી બિલકુલ કાળું નથી પડ્યું, એકદમ સરસ એવો આપણો ચીલો જે છે એ રંધાઈ ગયો છે। હવે આપણે થોડું તેને શેપ આપી દઈશું। તો તમે એમને પણ ઢોસાની જેમ ખાઈ શકો છો, ઢોસાની જેમ તેની કટિંગ પણ કરી શકો છો અને આ રીતે પિઝાની જેમ કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો। ઘરમાં નાના બાળકો હોય તો આ રીતે બનાવીને આપશો તો એ આસાનીથી ખાઈ લેશે। સાથે સાથે ફ્રેન્ડ્સ, મેં આગળ એનામાં 1 ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી હતી, હું તમને જણાવતા ભૂલી ગઈ, એટલા માટે અત્યારે લાસ્ટમાં જણાવું છું, તો એના માટે સોરી ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણો બેસનનો
ચીલો બનીને બિલકુલ રેડી છે. એકદમ હાઈ પ્રોટીન નાસ્તો બનીને રેડી છે. આજે મેં તેને સોસ સાથે સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.